કેમ છો દર્શક મિત્રો? ગુડ મોર્નિંગ. સવારમાં ચા નાસ્તો થઈ ગયો હશે અને આપની સાથે અત્યારે ફેસબુક લાઈવમાં હું જોડાઈ ગયો છું, મનન હિંગુ આપની સાથે. દર્શક મિત્રો, આજથી અમે એટલે કે દર રવિવારે હવે આપના સમક્ષ અમે એક એપિસોડ લોન્ચ કરવા જઈ રહ્યા છે. એ છે વાસ્તુ એક વિજ્ઞાન. ખરેખરમાં અત્યારના જમાનામાં આપણે જોઈએ તો લોકો અંધશ્રદ્ધામાં વધારે માનતા હોય છે, ક્યાંક કોઈક શ્રદ્ધામાં માનતું હશે, પણ ખરેખરમાં આ વાસ્તુ એક એવી વસ્તુ છે કે જે ખરેખરમાં પ્રાચીન વિજ્ઞાન સાથે જોડાયેલી છે કે કેમ. અને આ બાબતની અત્યારના કેટલાક લોકોને નોલેજ નથી હોતું, જેને લઈને કેટલાક લોકો અંધશ્રદ્ધા તરફ વળી જતા હોય છે. પણ આજે અમે આ જ બાબતની સંપૂર્ણ રીતે તમે જાણી શકો કે ખરેખરમાં વાસ્તુ શું છે, એના માટે જ આપણી સાથે અત્યારે જોડાયા છે કુલદીપ ભટ્ટ, કે જે રેકી માસ્ટર છે. અને રેકી માસ્ટરની સાથે સાથે તેઓ 17 વર્ષથી આ ફિલ્ડની અંદર જોડાયેલા છે, કે તેઓ ઇન્ટરનેશનલ હોલિસ્ટિક હીલર પણ છે, સાથે જ ન્યુમરોલોજીસ્ટ છે અને એસ્ટ્રો વાસ્તુ કન્સલ્ટન્ટ છે. તો મિત્રો, આપણી સાથે જોડાયા છે અત્યારે કુલદીપભાઈ ભટ્ટ, અને દર રવિવારે આપણી સાથે જોડાવાના છે અને આપણને કંઈક વાસ્તુ વિશેની દર વખતે આપણને માહિતી આપશે. કુલદીપભાઈ, આપનું સ્વાગત છે ચરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી. સવારનો સમય છે. દર્શક મિત્રોને ઘણા બધા એવું થતું હશે અત્યારે કે લોકો અંધશ્રદ્ધાની અંદર જોડાય છે અને ઘણા બધા લોકો વાસ્તુને લઈને ગેરમાર્ગે દોરાય છે. ખરેખરમાં વાસ્તુ એ પ્રાચીન વિજ્ઞાન, એના વિશે શું જોડાયેલું શું છે બંને વિશે? સૌપ્રથમ ધન્યવાદ દરેક દર્શકોનો. અને આજે હું 17 વર્ષથી આ ફિલ્ડમાં છું. આજે ચરોતરના અવાજ અને મનનભાઈના માધ્યમથી મને તમારી સાથે અનુવાદ કરવાનો એક મોકો મળ્યો છે. એના માટે હું ખૂબ ખૂબ આભાર એમનો વ્યક્ત કરું છું. ખૂબ સરસ પ્રશ્ન છે મનનભાઈ તમારો, કે વાસ્તુ એ શ્રદ્ધા છે, અંધશ્રદ્ધા છે, કે શું એ પ્રાચીન વિજ્ઞાન છે? વાસ્તુ એક સબ્જેક્ટ બહુ ડીપનો છે, પણ અત્યારે જો આપણે વાત કરીએ તો વાસ્તુ એક સંસ્કૃત શબ્દ જેનો અર્થ થાય છે વાસ, એટલે કે નિવાસ. અને જો એનું કોમ્બિનેશન સમજીએ તો એ વિજ્ઞાન, ખગોળ, ગણિત અને જ્યોતિષ, આ બધાનું કોમ્બિનેશન છે. વાસ્તુની ઉત્પત્તિ જે છે એ આપણા પૌરાણિક ગ્રંથો, જેને આપણે વેદના નામથી ઓળખીએ છીએ, એની અંદરથી રચાયેલું એક પ્રાચીન વિજ્ઞાન અને ઋષિમુનિઓ દ્વારા આપણા સુધી આ પહોંચાડવામાં આવ્યું છે. જો સરળ ભાષામાં સમજીએ તો વાસ્તુ, જ્યારે એની સંધિ આપણે છૂટી પાડીએ તો વા એટલે વાઇબ્રેશન અને અસ્તુ એટલે હકારાત્મક કે હકીકતની એની હાજરી, એટલે હકીકતની હાજરી એનું બીજું નામ છે વાસ્તુ. જી, તો જે પ્રમાણે કહેવાય છે કે વાસ્તુનો અર્થ શું થાય છે, વાસ્તુ અને વિજ્ઞાન, જે પ્રાચીન વિજ્ઞાન સાથે શું સંકળાયેલું છે તેની આપણને માહિતી મળી. ખરેખરમાં આપણે એ પણ પૂછીશું કે અત્યારના લોકો ખાસ કરીને વાસ્તુના નામ પર અંધશ્રદ્ધામાં જતા રહે છે. તો ખરેખર શું વાસ્તુ એ શ્રદ્ધાનો વિષય છે કે અંધશ્રદ્ધાનો વિષય છે? વાસ્તુ શ્રદ્ધા છે, અંધશ્રદ્ધા છે, અને એ જે એની પદ્ધતિ છે કામ કરવાની, જો એ સમજવું હોય તો આપણે સૌ પ્રથમ જે ઋગ્વેદ છે આપણા, જેની અંદર પંચતત્વની જે ઉત્પત્તિ છે, પંચતત્વના માધ્યમથી સૃષ્ટિનું જે સર્જન થયું છે એનો આખો ઉલ્લેખ છે. 5 તત્વ આપણા, જેને આપણે કહીએ કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, આ 5 તત્વના માધ્યમથી સૃષ્ટિનું સર્જન થયું. ત્યારબાદ ઘરનું જોઈએ તો બી 5 તત્વથી એની ઉત્પત્તિ થયેલી છે. આપણું શરીરનું નિર્માણ બી આ 5 તત્વના માધ્યમથી જ થયેલું છે. તો આ 5 તત્વને સમજવા ખાસ જરૂરી છે. પંચતત્વ આપણા શરીર સાથે જ્યારે જોડાવાની વાત કરીએ આપણે, તો આપણા 7 ચક્રને સમજવા જરૂરી છે. 7 ચક્રમાં સૌથી નીચે જે છે મૂલાધાર ચક્ર, જે પૃથ્વી તત્વ સાથે જોડેલું છે. એની ઉપર સ્વાધિષ્ઠાન ચક્ર, જે જળ તત્વ સાથે જોડેલું છે. એના ઉપર મણિપુર ચક્ર, જે અગ્નિ તત્વ સાથે જોડેલું છે. એના ઉપર વાયુ તત્વ, જે હૃદય ચક્ર સાથે જોડેલું છે. અને વિશુદ્ધિ ચક્ર, જે આકાશ તત્વ સાથે જોડેલું છે. જ્યારે તત્વના ઇમ્બેલેન્સ થાય એટલે આપણા ચક્ર ડિસ્ટર્બ થઈ જાય, અને એ ડિસ્ટર્બ થાય એટલે એના માધ્યમથી નકારાત્મક ઉર્જા આપણા શરીરની અંદર પ્રવેશ કરે અને એની સારી અને ખરાબ અસરો બધી આપણને જોવા મળતી હોય છે. હવે આપણે જ્યારે જો તત્વની જ વાત કરીએ તો અહીંયા આગળ હું એક પ્રશ્ન પૂછું છું બધાને, કે આપણા ઘરની અંદર નાનું બાળક જ્યારે રડતું હોય, એને સારું ના લાગતું હોય, એને ઊંઘ ના આવતી હોય, તો સૌપ્રથમ આપણે શું કરીએ છીએ? આપણે સૌએ આ બધો અનુભવ કરેલો છે જાતે. આપણે નજર વાળીએ છીએ. નજર વાળીએ છીએ પાણીથી અને મીઠાથી.
તો જ્યારે પાણી અને મીઠું ઉપયોગ કરીને નજર વાળી આપણે ક્લોકવાઇઝ કરીએ એન્ટી ક્લોકવાઇઝ કરીએ તો 5-7 મિનિટમાં એને સારું ફીલ થતું હોય છે, એ રડવાનું બંધ કરી દે, સૂઈ જાય છે. આ બધા આપણા અનુભવ છે, જીવંત અનુભવ છે. હવે મીઠું શું કરે છે, એ સાયન્ટિફિકલ પ્રૂવન વસ્તુ છે કે નકારાત્મક ઉર્જાને એ શોષી લે છે. અને જળ એ પવિત્ર વસ્તુ છે. આપણે જોયું કે ઘરમાં પૂજા વિધિ હોય, જ્યારે કોઈ સારું કામ કરતા હોઈએ તો આપણે શું કરીએ, તાંબાના કળશમાં જળ લઈ આખા ઘરમાં છંટકાવ કરીએ. કેમ? તો કે સકારાત્મક ઉર્જા પ્રવેશે, એનો વધારો થાય અને નકારાત્મકતા દૂર થાય. આ ધ્યાનમાં લઈને આપણે કરતા હોઈએ છીએ. હવે જળની અંદર સકારાત્મક ઉર્જા કુદરતી રીતે હોય જ છે, પણ જ્યારે આપણે નજર વાળીએ છીએ ત્યારે આ બંને વસ્તુ કોમ્બિનેશનમાં કામ કરે છે. એટલે મીઠું જે છે એ નકારાત્મક ઉર્જાને શોષી લે છે અને જળ છે એ સકારાત્મક ઉર્જા વધારવાનું કામ કરે છે, અને આ રીતના એને સારું ફીલ થાય છે. હવે આ આપણા શરીર સાથે વાઇબ્રેશન કઈ રીતના કામ કરે છે એનો એક ઉલ્લેખ થયો. જ્યારે આપણે એને વાસ્તુ સાથે જોડીએ છીએ તો દિશાઓ છે. વાસ્તુમાં આપણી જનરલી દિશાઓ આવે, 4 દિશા હોય, 8 દિશા હોય, 16 દિશા હોય. ઉત્તર દિશાની આપણે એક ઉદાહરણ તરીકે લઈએ તો ઉત્તર દિશાનું પ્રતિનિધિત્વ જે છે એ જળ તત્વનું છે. હવે જળ તત્વ જ્યારે ઉત્તર દિશાની અંદર બેલેન્સ હશે તો તમને દરેક ફાયદા થવાના છે. જ્યારે એની અંદર ઇમ્બેલેન્સ થવાના કારણો ઘણા બધા હોય છે. જેમ કે કોઈ એન્ટી તત્વ એટલે અગ્નિ તત્વ ત્યાં આગળ હાજર થઈ ગયું. તમે જો ઉત્તર દિશાની અંદર કિચન બનાવ્યું એટલે અગ્નિ તત્વ ત્યાં આગળ આવ્યું, ટોયલેટ બાથરૂમ બનાવ્યું, નકારાત્મક ઉર્જા ત્યાં વધી ગઈ તો એ ઇમ્બેલેન્સ કરી દેશે. હવે જ્યારે જળ તત્વ ઇમ્બેલેન્સ થશે એટલે આની અસર તમારા જે શરીરની અંદર રહેલું જળ તત્વનું જે ચક્ર છે એને ડિસ્ટર્બ કરશે, અને એવી જ રીતના વાસ્તુ દોષની અસર તમારા શરીર ઉપર શરૂ થઈ જશે. સાથે સાથે જો ફાયદાની જ વાત કરીએ છીએ, જ્યારે પ્રશ્ન પૂછ્યો મનનભાઈએ કે આના ફાયદા શું, કારણ કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો વિષય જોડેલો છે તો લોજિક સમજવું બી જરૂરી છે. તો જળ તત્વ જે છે એના ગુણધર્મો એવા છે નોર્થ ડાયરેક્શનના કે નવી ઓપોર્ચ્યુનિટીઝ, જે તમારી પ્રગતિ છે એ તમારી ઉત્તર દિશાના માધ્યમ ઉપર ચાલી રહી હોય છે. જ્યારે એ ડિસ્ટર્બ થશે જળ તત્વ એટલે તમારી પ્રગતિને કંઈક ને કંઈક લેવલે એને અસર કરશે. તમારા નવા કસ્ટમરો ના આવે, તમારા મની ફ્લો જે છે એને અસર કરશે. તો અહીંયાથી તમારે સમજી જવાનું કે ઉત્તર દિશામાં અમારે દોષ છે, અને એ જ તત્વ તમારા શરીરનું ડિસ્ટર્બ કરશે એટલે એની અસર તમારી ઉપર જોવા મળે. તો આવી રીતના વાસ્તુ દોષ તમારી જોડે જોડાઈ અને આના ફાયદા અને ગેરફાયદા નક્કી થાય છે. મનનભાઈ, કુલદીપભાઈ, હું એ પણ પૂછવા માંગીશ કે ઘણી વખત કોઈ આપણે ફેમિલી સાથે રહેતા હોઈએ છીએ અને એમાંથી કોઈક એક માણસ હેરાન થતું હોય છે, ક્યાંક કેટલાક અંશે કોઈ ચલો ધંધા રોજગારની અર્થે ગણે, કોઈ અભ્યાસના અર્થે ગણે કે કોઈ કામ અટકતું હોય, તો શું એવું મનાય કે એને ખરેખરમાં વાસ્તુ દોષ હોઈ શકે છે? મેં તમને મનનભાઈ હમણાં જ આ વાત કરી કે જ્યારે ઘરની અંદર તમે ઘરમાં રાત્રે સૂઈ જાઓ, હા. 12 કલાક આપણે ગણી લઈએ, આપણે 24 કલાક નથી ગણતા. દિવસે તમે બહાર હો છો, રાત્રે તમે સૂઈ જાઓ છો એટલે તમારું સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવેટ હોય છે. હવે સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવેટ હોય ને એટલે જે જગ્યા ઉપર તમે સૂઈ જાઓ છો એના જ વાઇબ્રેશન તમારી ઉપર હાવી થઈ જાય. તમારું જ એક જાતનું, જો આપણે ગુજરાતી ભાષામાં એક અત્યારની પરિસ્થિતિમાં સમજીએ તો મોબાઈલ ચાર્જિંગ, એવી રીતે આપણું બી ચાર્જિંગ ક્યાંથી થાય? આપણા ઘરથી, આપણી જમીનથી થાય. જ્યારે દોષ હશે તો એ જ વાઇબ્રેશનથી આપણું ચાર્જિંગ થશે અને એની જ અસર તમને બીજા દિવસે જોવા મળશે. ઓકે. તો અત્યારે આપણી સાથે કુલદીપભાઈ હતા અને કુલદીપભાઈએ આપણને ઘણી બધી વાસ્તુ વિશે આપણને જાણકારી આપી. ખાસ અમે આ એપિસોડના માધ્યમથી આપને એ જ જણાવવાના છે કે વાસ્તુ એ ખરેખરમાં શું છે. એક વિજ્ઞાન છે, પ્રાચીન વિજ્ઞાન છે, અને એ જ તમને સમજાવવાના છે. અને સાથે જ કુલદીપભાઈને જો તમારે વધુ માહિતી મેળવી હોય તો અમારા દરેક એપિસોડની અંદર અમે એક એપિસોડ અમે આના લોન્ચ કરવાના છે. દર રવિવારે 9 વાગે સવારે અમારી સાથે જોડાયેલા રહેજો. વાસ્તુ એ જ પ્રાચીન વિજ્ઞાન, અને એવા જ એપિસોડ તમને આપવાના છે કે જે તમને માહિતી પણ મળી રહે. અને સાથે જ તમારે જો વધુમાં આ બાબતની અંદર કોઈ કોન્ટેક્ટ કરવો હોય તો મેં સ્ક્રીન ઉપર નંબર પણ આપેલો જ છે, જે છે કુલદીપભાઈ ભટ્ટ, કે તમે તેમનો સંપર્ક કરી શકો છો. બસ મળીશું આગલા એપિસોડમાં.